નમસ્કાર મિત્રો, હું છું સંજય ગણાત્રા અને સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ટાઈમ ટુ ટ્રાવેલમાં। મિત્રો, આજે આપણે રાજકોટ નજીક આવેલા એક રામ મંદિરની મુલાકાતે જવાના છીએ। ધનુષ્યના આકારમાં બનેલું આ મંદિર વિશાળ અને સુંદર તો છે જ, આ ઉપરાંત અહીં તમે પાણીમાં તરતા પથ્થરના દર્શન પણ કરી શકો છો। મિત્રો, આપણે જઈ રહ્યા છીએ રાજકોટથી લગભગ 15 કિલોમીટર દૂર આવેલા શ્રી રામચરિતમાનસ મંદિરે। આ રામચરિતમાનસ મંદિર રાજકોટ મોરબી હાઈવે પર રાજકોટથી લગભગ 15 કિલોમીટર દૂર રતનપર ગામ પાસે આવેલું છે। આ મંદિરે જવા માટે આપણે અત્યારે રાજકોટની ગ્રીનલેન્ડ ચોકડીથી મોરબી તરફ રાજકોટ મોરબી હાઈવે ઉપર જઈ રહ્યા છીએ। રસ્તામાં સુંદર નજારાઓની મજા માણતા માણતા તમે પણ મારી સાથે આ નાનકડી એવી રોડ ટ્રીપ એન્જોય કરો। પહોંચી ગયા છીએ બેડી ચોકડીએ। અહીંથી ડાબી તરફ જવાથી રાજકોટ જામનગર હાઈવે અને જમણી તરફ જવાથી રાજકોટ અમદાવાદ હાઈવે ટચ થાય છે। આ છે એપીએમસી રાજકોટ, એટલે કે બેડી ગામ પાસે આવેલું રાજકોટનું નવું માર્કેટિંગ યાર્ડ। આ છે મારવાડી યુનિવર્સિટી। મિત્રો, આપણે રતનપર ગામ પહોંચી ગયા છીએ। રાજકોટથી બાય રોડ 15 કિલોમીટરની જર્ની કરી આપણે પહોંચી ગયા છીએ રતનપર, અને આ છે રતનપરનું પ્રખ્યાત રામચરિતમાનસ મંદિર।
ધનુષ્ય આકારમાં બનેલું આ મંદિર ખૂબ જ સુંદર અને વિશાળ છે. જન્માષ્ટમીના તહેવારો દરમિયાન અહીં ભક્તોની ભારે ભીડ જોવા મળે છે. આ છે અહીંના મુખ્ય મંદિરના રામ દરબારના પવિત્ર દર્શન. મંદિરમાં 11 કિલોનું વજન ધરાવતો પાણીમાં તરતો પથ્થર છે, જેના દર્શન કરવા લોકો દૂર દૂરથી આવે છે. મિત્રો, આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. ફરી મળીશું નવા વિડીયો સાથે. ગુડ બાય.